ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં લિકર શોપની પરવાનગીનો સળવળાટ ઉઠ્યો છે ત્યારે આવે લિકર શોપના સત્તાવાર ગ્રાહક બનવા માટે કેવા ધાંધિયા ચાલે છે। દિવ્ય ભાસ્કરે ડોક્યુમેન્ટેશનથી માંડીને અરજદારની મેડિકલ પ્રોફાઇલ બનાવવાની પ્રોસેસને સ્કેન કરી। એટલું જ નહીં, જાણીતા ડોક્ટર્સને પૂછ્યું અને WHO જેવી વૈશ્વિક સંસ્થાઓના રિપોર્ટ્સ ચેક કર્યા તો ચોંકાવનારી હકીકત સામે આવી। અગાઉ આ પરવાનાની પ્રક્રિયા ઓફલાઈન હતી, હવે વેબસાઇટથી ઓનલાઈન 5 સ્ટેપ પૂરા કરો તો પરમિટ મળી જાય। જો કે પહેલી નજરે પારદર્શક લાગતી આ પ્રોસેસમાં ઘણી વાતો ગળે ઉતરે તેવી નથી। ગુજરાત નશાબંધી અને આબકારી વિભાગે નક્કી કરેલી SOP મુજબ અરજદારની ઉંમર 40 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ગુજરાતની વ્યક્તિને માત્ર સ્વાસ્થ્યના કારણોસર પરમિટ મળી શકે। અરજદારની માસિક આવક 25,000 કે તેથી વધુ હોવી જરૂરી। છેલ્લા 3 વર્ષના IT રિટર્ન મુજબ આવક ગણાય। કોઈને આરોગ્ય કારણોસર લિકર પરમિટ મેળવવી હોય તો ડોક્ટરની ભલામણ જોઈએ। આ પ્રક્રિયામાં સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ એટલે ફોર્મ S3 અને અહીં છે મોટો વિરોધાભાસ। આ ફોર્મમાં 3 વાક્ય ખૂબ જ આશ્ચર્યજનક રીતે અગાઉથી જ છાપેલા હોય છે, જેમાં લખ્યું હોય છે આ વ્યક્તિની શારીરિક માનસિક સ્થિતિ સારી છે અને વ્યસની નથી। ડોક્ટરની ફી। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।